Hello students, today we will be discuss about parts of cell and tube heat exchanger. Okay, so first of all, what is baffles? Baffles is a main part of heat exchanger. Okay, baffles are baffles are used in the cell to direct the fluid stream across the tube to increase the velocity of the cell side flow and thereby to improve the cell side heat transfer coefficient. પેપર્સ આર ડાયરેક્ટલી યુઝ તેનો ઉપયોગ ડાયરેક્ટ ફ્રૂટ સ્ટ્રીમમાં કરવામાં આવે છે એક્રોસ ધ ટ્યુબ. તે ફ્લુઇડની ટ્યુબ સાઇડની વેલોસિટી વધારે છે સેટ સાઇડની અને તે સેલ સાઇડ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ ઇન્ક્રીઝ કરે છે. ઓકે, ઇન અધર વર્ડ્સ બેપર્સ આર યુઝ ઇન ટુ સેલ ઇન્ક્રીઝ ધ ટર્બ્યુલન્સ સેલ સાઇડ ફ્લુઇડ. બેફર્સ છે એનો ઉપયોગ સેલમાં ઇન્ક્રીઝ ધ ટર્બ્યુલન્સ થાય એટલે હીટ ટ્રાન્સફર રેટ આપણને વધારે મળે, તેથી સેલ સાઇડ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ ઇમ્પ્રૂવ થાય છે. ઓકે, ધેન નેક્સ્ટ તેનો સેકન્ડ યુઝ છે બેફર્સ ઇનડાયરેક્ટલી સપોર્ટ ધ ટ્યુબ્સ એન્ડ thereby reduce the vibration in tubes. If cell side liquid velocity is higher, say more than 3 meter per second, 3 meter per second. Okay, બેફર્સ ઇનડાયરેક્ટલી ટ્યુબને સપોર્ટ કરે છે અને રિડ્યુસ વાઇબ્રેશન કરે છે. ટ્યુબમાં જ્યારે ફ્લો 3 મીટર પ્રતિ સેકન્ડ વધી જાય છે તો તેમાં ટ્યુબમાં વાઇબ્રેશન વધી જાય છે, તેથી તેને રિડ્યુસ કરવા માટે બેફર્સનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, બેફર્સ ઇનડાયરેક્ટલી સપોર્ટ ધ ટ્યુબ્સ એન્ડ ધેરબાય રિડ્યુસ ધ વાઇબ્રેશન ઇન ટ્યુબ્સ. વાઇબ્રેશન રિડ્યુસ કરે છે અને સેલ સાઇડ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ ઇમ્પ્રૂવ કરે છે. ઓકે, બેફર્સનો આ મેઇન ટુ યુઝિસ છે. હવે કેટલી જાતના બેફર્સ આવે તે આપણે જાણી લઈએ. Different types of baffles are used in cell and tube heat exchanger. So widely and mostly used is the segmental baffles in industry. Then after nest baffle, segmental and strip baffle, disc and donut baffle, orifice baffle and dam baffle, etc. Most widely used type of baffles સેગમેન્ટેડ બેફર. મેં તમને હમણાં જ કીધું ને, જેટલી સૌથી વધારે યુઝ થતી બેફર હોય તો સેગમેન્ટલ બેફર છે. બિકોઝ અધર ટાઈપ્સ ઓફ baffles like nest baffle, segmental and strip baffle, disc and donut baffle provide less pressure drop for the same baffle spacing but provide lower heat transfer coefficient as compared to the segmental baffle. બીજી બધી જે બેફર્સ છે તે ઓછો પ્રેશર ડ્રોપ આપે છે, જ્યારે સેગમેન્ટલ બેફર્સ બધાની કમ્પેર કરતાં સારું પડે છે, એટલે સેગમેન્ટલ બેફર્સ સૌથી વધારે યુઝ થાય છે. તેની આપણે ફિગર જોઈ લઈએ. તમને જે ફિગર દેખાવામાં આવી છે તે પહેલાં ઉપરનો સેલ છે અને વચ્ચે જે 3 પ્લેટ જેવું દેખાય છે ને તે બેફલ છે, અને જે એરો છે તે સેલ સાઇડ ફ્લુઇડ પાસ થાય છે. ઓકે, સેલ સાઇડમાં આ રીતે ડ્રિલિંગ કરેલું હોય છે સેગમેન્ટલ બેફલમાં. ઓકે, then આપણે અધર્સ પાર્ટ્સ જોઈએ. અધર પાર્ટ્સ ઓફ સેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જર. ઓકે, બેફલ છે જે તે મેઇન પાર્ટ છે, તેનાથી બી મેઇન પાર્ટ્સ હોય તો સેલ છે. સેલ ઇઝ ધ કોસ્ટલાઇઝ પાર્ટ ઓફ અ હીટ એક્સચેન્જર. સૌથી મોંઘામાં મોંઘું પાર્ટ હોય તો સેલ છે. કોસ્ટ ઓફ ધ સેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જર સેન્સિટિવલી ચેન્જ વિથ ચેન્જ ઇન ડાયામીટર ઓફ ધ સેલ. જેમ સેલનો ડાયામીટર બદલાય છે તેમ સેલ એન્ડ ટ્યુબની હીટ એક્સચેન્જરનું કોસ્ટ ચેન્જ થાય છે. જેમ ડાયામીટર વધે છે તો સેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જરનો કોસ્ટ વધી જાય છે. ઓકે, એટલે તે સેલના ડાયામીટર ઉપર વધારે ડિપેન્ડ કરે છે. એઝ પર TEMA સ્ટાન્ડર્ડ. ટેમા સ્ટાન્ડર્ડ મીન્સ ટ્યુબ્યુલર એક્સચેન્જર મેન્યુફેક્ચરર્સ એસોસિએશન. ટ્યુબ્યુલર એક્સચેન્જર્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન સ્ટાન્ડર્ડની મુજબ આ એક એવી સ્ટાન્ડર્ડ કંપની છે તે બધા બેફર્સ અને સેલ ટ્યુબ એનું એક પ્રમાણ નક્કી કરે છે. તેની મોસ્ટલી સાઇઝ આટલી જ હોવી જોઈએ, જેથી તેને એક્ઝેક્ટ તે સાઇઝના જ આપણે મેન્યુફેક્ચરિંગ મટીરિયલ્સ બધા મેન્યુફેક્ચરિંગ કરી શકીએ. ઓકે, સેલ સાઇઝ રેન્જીસ ફોર ટીમા સ્ટાન્ડર્ડ. સેલ સાઇઝ રેન્જ ફ્રોમ 6 ઇંચ ટુ 60 ઇંચ. ઓકે,
1050 500 to 20 mm જેટલું થાય છે. સ્ટાન્ડર્ડ પાઇપ્સ આર અવેલેબલ અપ ટુ 24 inch size. If the cell size is greater than 24 inch, it is fabricated by rolling a plate. Okay. સેલ ડાયામીટર ડિપેન્ડ્સ ઓન ધ ટ્યુબ બંડલ ડાયામીટર. સેલનું જે ડાયામીટર હોય છે તે ડિપેન્ડ્સ કરે છે ટ્યુબ બંડલ ડાયામીટર ઉપર. ઓકે. સેલ એક સૌથી મોંઘામાં મોંઘો હીટ એક્સચેન્જર, સેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જરનો મોંઘામાં મોંઘો પાર્ટ છે. તેનો કોસ્ટ તેના ડાયામીટર ઉપર નક્કી કરે છે અને તેનું ડાયામીટર ટ્યુબ બંડલના ડાયામીટર ઉપર નક્કી થાય છે. અને ટીમા સ્ટાન્ડર્ડ ઉપર સેલ સાઇઝ રેન્જ 6 into 60 ઇંચની રાખવામાં આવે છે. ઓકે. હવે સેકન્ડ પાર્ટ જોઈ લઈએ. સેલ સાઇડ પાસ પાર્ટીશન પ્લેટ. single pass cell is used in the most of the cases. Two pass cell is rarely used. એટલે સિંગલ પાસ સેલ જ મોસ્ટલી યુઝ થાય છે. ટુ પાસ સેલ રેરલી યુઝ થાય છે. નાઉ cell and tube temperature difference is unfavorable for the single cell side pass. For such cases, normally two or more smaller size 1N1 heat exchangers, એટલે one cell side pass અને one tube side pass, 1N1 heat exchanger. આ 1N1 શું છે એ તમને હું લાસ્ટમાં સમજાવીશ આ જ વિડીયો લેક્ચરમાં. ઓકે. Connected in series are recommended. Cell side pass partition plant not to improve heat transfer coefficient. Cell side જે pass partition plate છે, plate not a plant, sorry, plate છે, મારી મિસ્ટેક થઈ, પ્લાન્ટ નહીં પ્લેટ. તે heat transfer coefficient improve નથી કરતો, but it is provided to avoid the unfavorable temperature difference or to avoid the cross of temperature between the hot fluid and cold fluid. Okay. Now third part. Tube size range from 1/4 in 6.35 mm to 2.5 in 63.5 mm in cell and tube heat exchanger. According to TIMA standard, Tubular Exchanger Manufacturers Association standard મુજબ tube width size is equal to outer diameter of the tube. Okay. ટ્યુબની સાઇઝ outer diameter of the tube ઉપર ડિપેન્ડ કરે છે. Thickness of standard tubes are expressed in BWG, Bingham wire gauge. Okay. ટ્યુબની જે થિકનેસ હોય છે તે ડિપેન્ડ્સ કરે છે BWG, Bingham wire gauge. Increase the value of BWG, so decrease the tube thickness. Value of BWG is proportionally 1 upon tube thickness. Okay. Now fourth, tube side pass partition plate. Tube side passes are provided to decrease the tube side flow area and increase tube side flow velocity. Tube side passes are provided તે એવું દર્શાવે છે તે ટ્યુબ સાઇડ ફ્લોનો એરિયા છે તે ડિક્રીઝ કરે છે અને એરિયા ડિક્રીઝ થવાથી તેમાં પ્રેશર વધે છે, વેલોસિટી વધે છે. ઓકે. ઇન્ક્રીઝ ધ ટ્યુબ સાઇડ ફ્લો વેલોસિટી thereby to improve the tube side heat transfer coefficient. ઓકે. આ થઈ ગયું ટ્યુબ સાઇડ પાસ પાર્ટીશન પ્લેટ. નાઉ tie rods. Tie rods, baffles are supported by tie rods. ઓકે. બેફર્સ ટ્યુબને સપોર્ટ કરે છે અને બેફર્સને સપોર્ટ કરવા માટે ટાઈ રોડ્સ હોય છે. ટાઈ રોડ્સ આર મેડ ફ્રોમ સોલિડ મેટલ. ઓકે. tie rod are made from solid metal. Normally 4 or more tie rods are required to support the baffle. એક બેફલને સપોર્ટ કરવા માટે 4 કે તેથી વધારે tie rodsની જરૂર પડે છે. Diameter of tie rods is less than the diameter of tubes. જે ડાયામીટર tie rodsનો હોય છે તે ઓછો રાખવામાં આવે છે diameter of the tubes. ઓકે. આ થઈ ગયું tie rods. બેફર્સ ટ્યુબને સપોર્ટ કરે છે અને બેફર્સને સપોર્ટ કરવા માટે ટાઈ રોડ્સ હોય છે. ઓકે. અને ટાઈ રોડ્સ સોલિડ મેટલમાંથી બનેલા હોય છે અને 4 કે 5 ટાઈ રોડ્સ એક બેફલને સપોર્ટ કરવા માટે જોઈએ છે. ઓકે. આપણે નેક્સ્ટ જોઈ લઈએ. સ્પેસર્સ.
Spacers are used to maintain space between baffles. બેફર્સ વચ્ચેની સ્પેસ કેટલી રાખવી જોઈએ તે સ્પેસર્સ પાર્ટ નક્કી કરે છે. સ્પેસર્સ આર પીસ ઓફ અ પાઇપ ઓર ઇન ધ મોસ્ટ ઓફ કેસીસ they are the pieces of extra available tubes. એક્સ્ટ્રા અવેલેબલ ટ્યુબ્સની મદદથી આપણે બેફર્સ વચ્ચે સ્પેસ કેટલી રાખવી તે આપણે નક્કી કરી શકીએ છીએ. ઓકે, then tube seat, tube and one end of tie rods. Tubes and one end of tie rods are attached to tube seat. Tube and one end of tie rods, okay, are attached to tube seat, also called tube plate. Tubes and one end of tie rods એટલે ટ્યુબ્સ અને એક tie rods નો પહેલો કે છેલ્લો ભાગ are attached to tube seat. Entire load of tube bundle is transported to one air to tube seat. In U-tube cell and tube heat exchanger, only one tube seat is used. U-tube cell and heat exchanger હોય તેમાં એક જ ટ્યુબ સીટનો ઉપયોગ કરવામાં આવે છે. while જ્યારે ફિક્સ ટ્યુબ સીટ સેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જર હોય ત્યારે ટ્યુબ સીટનો ઉપયોગ કરવામાં આવે છે. અને તેના the majority cases tube seat joints are two types: expanded joints and welded joints. Okay, expansion joint આપણે લાસ્ટમાં ભણીશું. then after sealing strip, these are attached on the inside surface of cell. તે જે સેલ હોય છે તેની અંદરની જે સરફેસ હોય છે તેની સાથે સીલિંગ સ્ટ્રીપ અટેચ કરેલી હોય છે. તેનો મેઇન હેતુ છે તે લીકેજ ના થાય. સીલિંગ સ્ટ્રીપ્સ આર રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ બાયપાસ સ્ટ્રીમ. બાયપાસ સ્ટ્રીમ એટલે કોઈ બી બીજી સ્ટ્રીમ આવતી હશે તેને લીકેજ ના થઈ જાય તે રીતે. ઓફ ધ સેલ સાઇડ ફ્લુઇડ ફ્લોઈંગ થ્રુ ધ ક્લિયરન્સ બિટવીન સેલ inside diameter and tube bundle diameter and thereby improve the cell side heat transfer coefficient. Okay, this is valid only if there is no phase change of cell side fluid. આ વેલિડ સીલિંગ સ્ટ્રીપ ત્યારે જ સેલ સાઇડ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ ત્યારે જ ઇમ્પ્રૂવ કરે છે જ્યારે ધીસ ઇઝ ઓનલી વેટ નો ફેઝ ચેન્જ થતો હોય, ફેઝ કોઈ ચેન્જ ના થતો હોય, નો ફેઝ ચેન્જ ઓફ સેલ સાઇડ ફ્લુઇડ. ઓકે, સેલિંગ સ્ટ્રીપ also make the removal of the tube bundle from sealing strips also make the removal of tube bundle from the cell easy, hence they are also known as sliding strips. Okay, then after tube pinch, the shortest center to center distance between the adjacent tubes is called as the tube pinch. જો સેન્ટરની સેન્ટર વચ્ચેનું જે અંતર હોય ડિસ્ટન્સ તેને પિંચ કહેવામાં આવે છે, ટ્યુબ પિંચ. ઓકે, ક્લિયરન્સ, ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ between two tubes is called the clearance. આ તમે ક્લિયરન્સ જોઈ શકો છો. સેન્ટર ટુ સેન્ટર નહીં લેવાનો, જેની રેડિયસ ટુ આર રેડિયસ બંનેની માઇનસ કરીને જે ડિસ્ટન્સ વધે તેને ક્લિયરન્સ કહેવામાં આવે છે. કે ધ મિનિમમ પિચ is 1.25 times the outside diameter of the tube. The clearance should not be less than 0.25 times the outside diameter of tube. The minimum clearance is being 4.76 mm. Okay, અહીંયા એક સ્ક્વેર પિચ છે અને ટ્રાયંગ્યુલર પિચ છે. ધેન આફ્ટર આપણે જોઈ લઈએ એક્સપાન્શન જોઈન્ટ. ઓકે, it is attached to cell wall. સેલની જે દિવાલ છે તેની સાથે અટેચ કરેલું હોય છે. in the case cell is made from two pipe pieces are joined together. બે પાઇપ પીસીસ હોય છે, બે પાઇપના જે ટુકડા છે તેને જોઈન કરવા માટે એક્સપાન્શન જોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એક્સપાન્શન જોઈન્ટ ઇઝ યુઝ ઇન ફિક્સ ટ્યુબ હીટ એક્સચેન્જર ટુ પરમિટ ધ ડિફરન્શિયલ થર્મલ એક્સપાન્શન ઓર કન્સ્ટ્રક્શન બિટવીન સેલ એન્ડ ટ્યુબ which otherwise is not permitted by fixed tube seat heat exchanger. ઓકે, આ થઈ ગયા સેલ એન્ડ ટ્યુબના બધા પાર્ટ્સ. આ તમને જીટીયુની અંદર મે બી 7 માર્ક્સમાં પૂછાશે, નહીં તો 4 માર્કમાં કોઈ બી 4 પાર્ટ્સ ડિસ્ક્રાઇબ કરવાના પૂછાશે. ઓકે, એટલે કોઈ બી 4 પાર્ટને ડિસ્ક્રાઇબ કરવાના.
ધેન આપણે જોઈ લઈએ ડિફરન્સ બિટવીન સિંગલ પાસ એન્ડ મલ્ટીપાસ સેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જર. સિંગલ પાસ હીટ એક્સચેન્જરમાં સિમ્પલ કન્સ્ટ્રક્શન હોય છે તેમાં, અને મલ્ટીપાસ હીટ એક્સચેન્જરમાં કોમ્પ્લેક્સ કન્સ્ટ્રક્શન હોય છે. ઓકે. In single pass heat exchanger, the flow may be parallel or counter current. And then જ્યારે મલ્ટીપાસ હીટ એક્સચેન્જરમાં the flow is parallel as well as counter current. ઓકે, પેલામાં ઓર છે, અહીંયા as well as છે. It is relatively inexpensive, તે સસ્તું હોય છે, અને જ્યારે મલ્ટીપાસ it is relatively expensive. ઓકે, heat transfer coefficient are relatively low, heat transfer coefficient are high. For a given duty, floor space requirement is large. For single pass heat exchanger, for a given duty, floor space requirement is low. ફ્લોર સ્પેસ જેમાં વધારે જોઈએ છે તેમાં સિંગલ પાસમાં વધારે જોઈએ છે, જ્યારે મલ્ટીપાસમાં ફ્લોર સ્પેસ રિક્વાયરમેન્ટ ઇઝ લો. ફ્રિક્શન લોસીસ આર લો. ફ્રિક્શનલ લોસીસ આર હાઈ. ઓકે, હીટ ટ્રાન્સફર રેટ્સ આર લો, હીટ ટ્રાન્સફર રેટ્સ આર હાઈ. મલ્ટીપાસમાં ઓબ્વિયસલી આપણને હીટ ટ્રાન્સફર રેટ વધારે મળે. ઓકે. Fluids flow once through the heat exchanger. જ્યારે while fluids flow number of the times through the exchanger depending upon the number of passes. Okay. હવે આપણે જોઈ લઈએ કે 1-2 સેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જર કોને કહેવાય, 1-4 સેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જર કોને કહેવાય, 2-4 સેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જર કોને કહેવાય તે આપણે જોઈ લઈએ. ઓકે. In 1-2 cell and tube heat exchanger, the cell side flow once. જે પહેલાં જે લખેલું હોય છે 1 છે પહેલાં, તો સેલ સાઇડ પાર્ટમાં જે ફ્લૂઇડ ફ્લો થતું હશે તે એક જ વારમાં ફ્લો થઈને બહાર નીકળી જાય, અને બીજી બાજુ જે 2 લખેલું છે તેમાં ટ્યુબમાં 2 ટાઈમ્સ તે જ ફ્લૂઇડ 2 ટાઈમ્સ સર્ક્યુલેટ થાય અને બહાર નીકળી જાય. તેવી જ રીતે 1-4 સેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જર હોય તો ફ્લૂઇડ સ્ટ્રીમ છે તે એક જ વારમાં ઓનલી 1 ટાઈમમાં બહાર નીકળી જશે, જ્યારે ટ્યુબ સાઇડનું જે ફ્લૂઇડ હશે તે જ્યાં ટાઈમ પાસ થઈને તે હીટ એક્સચેન્જર સેલની બહાર નીકળશે, ટ્યુબની બહાર નીકળશે. ઓકે. તેવી જ રીતના સિમિલરલી 2-4 સેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જર, the cell side flow flows twice through the exchanger and tube side fluid flows 4 times through the exchanger. Okay. તમે આ જોઈ શકો છો, સિંગલ પાસ છે, 2 પાસીસ છે, 4 પાસીસ છે, 6 પાસીસ છે, તે રીતે જનરલી 1-2 એન્ડ 1-4 પાસીસ ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ થાય છે. ઓકે. So thank you.